નમસ્કાર, હું છું આપની સાથે શ્વેતા. આજે આપણે એક એવી વિધવા માતાની પોતાની વહાલસોઈ દીકરી ગુમાવતા પરિવાર પર આવી પડેલ મુશ્કેલીની કરુણ આપવીતીની ચર્ચા કરીશું. મહેસાણાના રામોસણા ગામમાં એક વિધવા માતા કે જ્યાં પરિવાર છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન કરતો હતો. સુખેથી સૂકો રોટલો ખાઈ આખો પરિવાર ખુશ હતો. પણ એમને ક્યાં ખબર હતી કે એક દિવસ એમના ક્ષણિક સુખને પણ કોઈની નજર લાગવાની છે. આવો જાણીએ અમારી આ વિશેષ અહેવાલમાં. આપનું સવિતાબેન શું કહેશો? તમારી દીકરીની લાશ મળી છે, ખાસ શું આપની માગણી છે? કેવી રીતે ગુમ થઈ હતી? સાહેબ એ વોટર પાર્ક નોકરી કરતી હતી. એ નોકરી કરીને ઘેર આવી 7 વાગે. જેસંગ ગંગાત હતો તો જેસંગ કે હું કોમલ લઈ જઉં માસી, મોટી નાના 11-12 વાગે મૂકી જઈએ. તો જેસંગ મૂકવા આવ્યો નહીં. તો 2-3 દાડે વાર જોઈ મેં. પછી હું જેસંગને ફોન કર્યો. જેસંગે ફોન ઉઠાવ્યો તો જેસંગ એમ બોલતો હતો કે ટીના મારા એ દીદી ઝઘડો કરીને નીકળી જઈએ, ગાડીમાં બેસી જઈએ. તો ગાડીમાં બેસી જઈ જેસંગે જોયું તો મારા ઘેર જોણ આવવી પડે ના, પણ મને કોઈ જેસંગે કીધું નહીં કે કહેવાય આવ્યો નહીં. તો જવાબ નહોતો આવતો. તો આ તો 3 દાડા થઈ જાય કે હું પોલીસ ચોકડી પર જકાત નાખવા જઈ. તો કેસ નોંધાવા તો સાહેબ કે તમારો કેસ હોય ના લાગે રોમાણાનો, જો કે સિદ્ધપુરી બજાર. તો હું સિદ્ધપુરી બજાર જઈને લખાવા બેઠી હતી અને પોલીસવાળાએ કીધું કે બેન એક બેબીની લાશ આવી હ, તે જુઓ તમારી જોતન જોતા સાહેબ મેં કીધું. તો જે સંગત છે સાહેબ એ ગુનેગાર લાવે એ જીપવાળાને બધાને કહું સાહેબ. શું માગે? પોલીસે ફરિયાદ તમારી લીધી કે કેમ? પોલીસ તો એ કે આકાશમાન થયો. તો સાહેબ રાતે આ બનાવ બન્યો તો રાતે પોલીસવાળા ચો જોવા જ્યાં તે હાથે કૂદકો માર્યો. કોઈ તમારો શું આક્ષેપ શું છે તમારો? મોઢું એનું બળેલું હ, શરીરના ઘા હ, લોહી લવણ થયેલી હ અને તળાવમાં લાશ મળી. તો સાહેબ આ અકસ્માત કહેવાય. તમારી શું માગ છે ખાસ? મારે તો નાઈ જુઓ સાહેબ. ઓકે, અને જેસંગ કોણ છે? જેસંગ બુદ્ધિ પાલરીનો હ અને એના તળાવમાં લાશ મળી હે, એના ગામમાં જ. એની હાથે કેમ જતા હતા? ત્યાં હાથે કેમ જતા હતા? ગામ જ જતી હતી સાહેબ. મહેસાણાના બુટાપાણડી ગામના તળાવમાંથી 10 દિવસ પહેલા મળેલી યુવતીની લાશના મામલે હવે મોટો અને ગંભીર ખુલાસો સામે આવ્યો છે. મૃતક સંગીતાબેન પટેલની વિધવા માતાએ મીડિયામાં નિવેદન જાહેર કરીને જેસંગ નામના શખ્સ પર શક સાથે આક્ષેપ કર્યો છે. આ સમગ્ર મામલે હવે પાટીદાર સંગઠન પાસ અને એસપીજી પણ આગળ આવ્યું છે અને પાટીદાર દીકરીને યોગ્ય ન્યાયની માંગણી કરી તંત્રને ચેતવણી આપી રહ્યું છે. આવો સાંભળીએ આ મામલે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે શું કહ્યું. ખરેખર મીડિયાના માધ્યમથી મેં ઘટના જોઈ તો એક યુવાન દીકરીની આ રીતે હત્યા કરીને ફેંકી દેવામાં આવે છે. એની માતા લાચાર થઈને જ્યારે ખબર પડી કે દીકરી ગુમ છે તો ફરિયાદી પોલીસ સ્ટેશન માટે બંનેમાં જાય છે. ત્યારે કોઈ ફરિયાદ લેવામાં આવતી નથી. આજ સુધી પણ એની હત્યાની કોઈ ફરિયાદ લેવામાં આવી નથી. પોલીસ એવું કહે છે કે આ તો આત્મહત્યા કરી છે, પણ તમે એની બોડી ઉપરથી જોવામાં આવે છે અને મીડિયાના માધ્યમથી મેં જાણ્યું છે તો દેખાઈ રહ્યું છે કે ખરેખર નિર્મમ હત્યા થઈ છે. તો અને સખત શબ્દોમાં એસપીજી દ્વારા અને સમગ્ર પાટીદાર સમાજ દ્વારા અમે વખોડીએ છીએ અને સરકારશ્રી અને ખાસ તો નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે તમે વહેલામાં વહેલી તકે સીટની રચના કરીને જે ગુનેગારો છે, જે હત્યારાઓ છે, એમને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે ફરિયાદ લેવામાં આવે. જો ફરિયાદ નથી લેતા તમે તો સમગ્ર પાટીદાર સમાજ અને એસપીજી દ્વારા અમે આને પણ આક્રોશમાં લઈ અને આંદોલન કરવું પડે તો આંદોલન કરીને પણ આ દીકરીને અમે ન્યાય અપાવીશું એવી હું ખાતરી આપું છું. હવે આ સમગ્ર મામલે માતાએ વિડિયો નિવેદન થકી જેસંગ નામના શખ્સ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. માતાના જણાવ્યા અનુસાર જેસંગ વારંવાર સંગીતાને છૂટક મજૂરી માટે પોતાની સાથે લઈ જતો હતો. ઘટનાના દિવસે પણ તે સંગીતાને એક હોટલ પાસેથી પોતાની બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. ત્યારબાદ જેસંગે માતાને ફોન પર એવી જાણ કરી હતી કે મજૂરીએ ગયા બાદ તેમની વચ્ચે ઝઘડો થયો હતો, જેથી તેણે ગુસ્સામાં સંગીતાને રસ્તામાં જ ઉતારી દીધી હતી. પરંતુ ત્યારબાદ સંગીતા ક્યારેય જીવિત ઘરે પરત ફરી જ નહીં.
હવે જોવાનું એ રહ્યું કે પોતાની વહાલસોઈ દીકરી ગુમાવનાર આ ગરીબ પરિવારની ન્યાય ક્યારે મળી છે. પ્રદીપ ઠાકુર, ઉત્તર ગુજરાત ન્યૂઝ, મહેસાણા.